સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોના ચારિત્ર્ય સામે અગાઉ પણ નામી અનામી ફરિયાદો થઈ છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ આપતો પત્ર યુનિવર્સિટીના કુલપતિને મોકલતા માહોલ ગરમાયો છે. અર્થશાસ્ત્ર ભવનની 5 વિદ્યાર્થીનીએ અગાઉ સીએમઓમાં ફરિયાદ કરી હતી કે આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરે છે, વાતો કરે છે. આ ઉપરાંત તેઓ ચોક્કસ જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને માર્ક આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું. આ વિદ્યાર્થીઓનો લેટર સીએમઓમાંથી મહિલા આયોગમાં અને હવે મહિલા આયોગે યુનિવર્સિટીના કુલપતિને લેટર મોકલીને સમગ્ર મામલે તપાસ કરવાનું કહેતા તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે દેશભવનની 5 જેટલી વિદ્યાર્થીને સૌથી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી હતી. ત્યાંથી આ ફરિયાદનો લેટર રાજ્યના મહિલા આયોગમાં પહોંચ્યો હતો અને સોમવારે જ મહિલા આયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈમેલથી એક લેટર મોકલ્યો હતો. ત્યાં વિદ્યાર્થીને કરેલી ફરિયાદ સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર સામે તપાસ કરવા જણાવ્યું છે. મહિલા આયોગમાંથી તપાસનો આદેશ આવતા જ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના અધિકાર એલર્ટ થયા છે અને ઇકોનોમિક્સ ભવનના વડા પાસે સમગ્ર બાબતની પૂછપરછ કરી છે અને બાકીની તપાસ પણ શરૂ કરી છે. હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને. વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં, અને એમનું જે કંઈ તારણ હશે એમનો અભિપ્રાય છે, કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે. એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, આ પ્રકારનું છે. એટલે એમાં કુલ 4 કે 5 વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના, પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે. સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં, સીટ નંબરની પણ ઓળખ નથી થતી, એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય, એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી. ને બીજી વસ્તુ, એ તો એ શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી. કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે. આવું ક્યારેય મારાથી બન્યું નથી. અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાંને પણ પૂછો, તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં. અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયાવિહોણા છે. યુનિવર્સિટીમાં સમયાંતરે કોઈ પ્રોફેસરને ટાર્ગેટ કરવા માટે નામી અનામી ફરિયાદો થતી રહી છે. મહિલા આયોગમાંથી આવેલી આ ફરિયાદમાં જે વિદ્યાર્થીના નામ છે તે અર્થશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની છે કે કેમ, તેણે ફરિયાદમાં કરેલા આક્ષેપ સાચા છે કે કેમ, ખરેખર આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દ પ્રયોગ કરે છે કે કેમ, તેને લઈને જો વિદ્યાર્થીના નામ સાચા હશે તો નિવેદન લેવાશે અને પ્રોફેસરના પણ નિવેદન લેવાશે અને જો અનામી હશે તો તે પ્રમાણે આયોગને રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.